હું નેપાળનો મલ્લ મહાબલી ગમે તેવાને કુસ્તી દાવમાં હરાવી દઉં. જોવી છે મારી તાકાત? આવી જાઓ, જુઓ મારી તાકાતનો પરચો. તાકાત તો બળિયાને બતાવવાની હોય, નાના બાળકોને નહીં. હવે હું તને બતાવું. લે લેતો જા. તમે બેઠા ભાંગ વાટો. અયોધ્યામાં તો નાનો ઘનશ્યામ સૌને હરાવે છે. માનસંગ, દિલ્હી સંઘ અને ભીમસંઘ ને તો કોઈ જાણતું પણ નથી. તમારો અખાડો બંધ કરો. બકવાસ બંધ કર. આ માનસંગને તું ઓળખતો નથી. ધર્મદેવનો ઘનશ્યામ તો છોકરું છે, છોકરું. એની શું તાકાત અમારી સામે ઉભો રહી શકે? હું હમણાં રાજાજી પાસે જઈ એને પડકારું છું, પછી તું પણ જોઈ લેજે મજા. ઘનશ્યામ, આજે તને છૂંદી નાખીશ. રાજાજી, આવો. શાથી આવવાનું થયું? હું કુસ્તી દાવ માટે ઘનશ્યામને આહવાન આપું છું. માનસંગ, ઘનશ્યામ લાગે છે બાળક પણ છે સાક્ષાત ભગવાન. હઠ મૂકી દો, તમે નહીં જીતી શકો. ઘનશ્યામને તો આમ ચપટીમાં ચોળી નાખીશ. જીત અમારી જ છે. જીત જોઈને બક્ષિસ આપજો. ઘનશ્યામને તમે નથી ઓળખતા. બહુ મોટાઈની વાત કરો છો, પણ હારીને નાક ન કપાવતા. તમારી ઈચ્છા છે તો કરો તૈયારી. હું પણ કુસ્તી જોવા આવીશ. અને ભીમસંગ ઘનશ્યામ સાથે મળીને યુદ્ધ કરશે. નામદાર રાજા રાય દર્શન સિંહ પણ આ કુસ્તી દાવ જોવા પધારશે. માટે સૌ નગરજનો સમયસર હાજર થઈ જશો. મારો ઘનશ્યામ નાનો છે, એને મલ્લો મારી નાખશે. મને તો ઘનશ્યામની બહુ ચિંતા થાય છે. તમે નાહક ચિંતા કરો છો. ઘનશ્યામ તો સાક્ષાત ભગવાન છે. તે સૌની રક્ષા કરે છે. મલ્લ તેને શું કરી શકવાના? જુઓ, આવ્યો ઘનશ્યામ. જુઓ તો ખરા કેવો આનંદમાં છે મારો દીકરો.
અરે ઘનશ્યામ જરૂર મલ્લને હરાવશે, જરૂરથી મારો દીકરો મલ્લને હરાવશે. પિતાજી, ઓ પિતાજી, બા, ઓ બા, મને ભૂખ લાગી છે. પ્રણામ રાજાજી, આશીર્વાદ આપો. પ્રણામ ધર્મદેવ. ઘનશ્યામ લાલા પ્રણામ. તૈયાર થાઓ અને એમનું અભિમાન દૂર કરો. જોઈ લેજે અમારી તાકાતનો પરચો. આ નેપાળનો મહાબલી નથી. હું કોણ છું ખબર છે? હું છું માનસંગ. હજુ તો દુધિયા દાદ છે ને મારી સાથે મલ પિતાજી, મને આશીર્વાદ આપો. વિજયી ભવ ઘનશ્યામ. આ છોકરો ટીંગલા સાથે કુસ્તી દાવ ખેલવાનો છે. તેના હાથ પગ છૂટા થઈ જાય તો અમારો ગુનો ન ગણશો. લે
આ પકડ સાંકળનો છેડો. તાકાત હોય તો હલાવી જો મારા પગને. કુસ્તી દાવ લડવા આવ્યો છે ને, આ પગને કુંડાળાની બહાર તો ખસેડી જો, પછી કુસ્તી દાવ લડવાની વાત કરજે તું. તું પણ ચાખી જો તારા અભિમાનનો સ્વાદ. હજુ વધુ સ્વાદ ચાખો છે તો આવી જા મેદાનમાં. છોકરા ત્યાં જ ઉભો રહેજે. આજે તને અહીંથી ઉપાડીને 50 યોજન દૂર ફેંકી દઈશ. માનસંગ યાદ રાખો, જેને સારા થવું છે તેને અભિમાન ન કરવું. હવે આવું અભિમાન ન કરશો. ભગવાન તમારું ભલું કરશે. સર્વે સખી જીવન જોવાને ચાલો રે, સર્વે સખી જીવન જોવાને ચાલો રે. શેરડીઓમાં આવેલા ટાકંતો લાલો રે, શેરડીઓમાં આવેલા ટાકંતો લાલો રે. સર્વે સખી જીવન જોવાને ચાલો રે, સર્વે સખી જીવન જોવાને ચાલો રે. એની શોભા મુખે વર્ણવી ન જાય રે, એની શોભા મુખે વર્ણવી ન જાય રે. એને નિગમ નેતી નેતી કરી ગાય રે, એને નિગમ નેતી નેતી કરી ગાય રે. સર્વે સખી જીવન જોવાને ચાલો રે, સર્વે સખી જીવન જોવાને ચાલો રે. બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજ શતાબ્દી મહોત્સવ પ્રસંગે ભારતીય સંસ્કૃતિની ઉજ્જવળ પરંપરાનું નિદર્શન કરાવતું ભગવાન સ્વામિનારાયણની સ્મૃતિમાં રચાયેલું ભારત ભૂમિનું અજોડ સ્થાપત્ય અક્ષરધામ ભાવિકોના દર્શન માટે કાર્તિક સુદ પાંચમ લાભ પંચમીને તારીખ 30મી ઓક્ટોબરના શુભ દિને બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજના વરદ હસ્તે ખુલ્લું મુકાશે. સ્થળ અક્ષરધામ, જ રોડ, સેક્ટર નંબર 20, ગાંધીનગર. આ મહોત્સવની પૂર્ણાહુતિ 2 ડિસેમ્બર 1992 માક્ષર સુદ આઠમ બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજના 72મા જન્મોત્સવના મંગલ આનંદ બાદ થશે. આ પ્રસંગે સર્વે મુમુક્ષ ભાવિક જનતાને હાર્દિક નિમંત્રણ છે.
જય